મિર્ચી મોર્નિંગ. કોરોના એક બહુ મોટો ફાયદો કરાવી આપ્યો છે. અછત શબ્દનો અર્થ સમજાવ્યો. અછત આ શબ્દનો ખરો અર્થ સમજાવ્યો. કરકસર એટલે શું એ સમજાવી આપ્યું કોરોનાએ. આજથી 2 મહિના પહેલાના દિવસો યાદ કરો. અમદાવાદમાં સ્ટારબક્સ ખુલ્યું ને તણાકો પડે એના કટકા જેવી ભીડ. અરે આમ લોકોની ભીડ હતી, હોડ હતી કે ક્યારે જઈ આવું સ્ટારબક્સ. હું પહેલો 500 રૂપિયાની નોટ કોફીમાં ઉડાડતા કોઈને ખચકાટ નહોતો થતો. ડંકિન ડોનટ્સ હોય, મેકડી હોય, મેકડોનલ્ડ્સ, KFC, બર્ગર કિંગ, ડોમિનોઝ, આ બધે જે વસ્તુ 30 રૂપિયામાં પડતી હોય ને એના 300 આપવામાં કોઈ ખચકાતું નહોતું. પિક્ચર જોઈ લો. પિક્ચરમાં પેપ્સી પોપકોર્ન નો કોમ્બો 150 રૂપિયામાં, 180, 200 રૂપિયામાં હોશે હોશે ખરીદતા હતા. એટલે 4 જણાનું ફેમિલી જાય તો 2000 ની નોટ તો આમ ફુર થઈ જાય. હવે આમાંનું કશું જ નથી તોય ચાલે છે ને. એક આખી જનરેશનને અછત એટલે શું ખબર જ નહોતી, કરકસરની જાણ જ નહોતી. કારણ કે એને સતત ઓપ્શન્સ જ જોયા છે, એને સતત વિપુલતા જોઈ છે. પ્લેન્ટી. ટીવીમાં 1000 ચેનલો હોય, નેટફ્લિક્સમાં 1000 વેબ સિરીઝ હોય. શું જોવું શું ના જોવું એમાં જ તો થાક લાગે. ટિકટોક પર લાખો ફની વિડીયોઝ હોય. અરે એને ખબર જ નથી કે ટીવી પર એક જ ચેનલ આવતી હોય ને તો મનને કેવું લાગે. વર્ષમાં એક જ વખત બહાર રેસ્ટોરન્ટમાં જમવા જવા મળે તો એનો ચામ કેવો હોય. બર્થડેના દિવસે જ તમને સોફ્ટ ડ્રિંક પીવા મળે કે આઈસ્ક્રીમ ખાવા મળે માત્ર બર્થડેના દિવસે તો કેવું લાગે. રોજ રાત્રે નહીં હો, રોજ રાત્રે આઈસ્ક્રીમ નહીં. એની મજા શું હોય એ કેવી રીતે જાણે આ પેઢી. કે સન્ડે સવારે 10 વાગે જ જંગલ બુક આવે. આમ ગમે ત્યારે યુટ્યુબ પર ના જોઈ શકાય. ચોકલેટોમાં 50 ઓપ્શન્સ ના હોય, બિસ્કિટની કે 500 વેરાયટીઝ ના હોય. તહેવારોમાં ગણીને રૂપિયા વપરાતા હોય. આમ ફોન કરો એટલે ડિલિવરી બોય ઘરે પીઝા આપવા ના આવી જાય. જો હવે નથી મોલ્સ, નથી સિનેમા હોલ્સ, નથી ડિલિવરી બોયના પીઝા પાસ્તા, નથી બહારગામ ફરવા જવાના ધખારા, તોય દુનિયા ચાલે છે ને. જે આર્ટિફિશિયલ હતું, કૃત્રિમ હતું એ બધું ગયું ને જે સહજ હતું એ રહ્યું. તો અસલને માણી લેવામાં મજા છે, અછતને જાણી લેવામાં સમજદારી છે. એવું નથી કહેતો કે મને મજા નહોતી પડતી પિક્ચર જોવાની કે પોપકોર્ન ખાવાની કે બહારગામ ફરવા જવાની. પડતી હતી, પણ હવે જિંદગીનું અસલી રૂપ દેખાયું છે અને આ રૂપ વધારે વહાલ્યું છે. હે ને? યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.